તો પ્રાંતિજથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રાંતિજના મજરા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે। પ્રાંતિજના મજરા બ્રિજ નજીક અકસ્માતની ઘટના, જ્યાં છોટા હાથી અમદાવાદથી હિંમતનગર જતું હતું કે જ્યાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે। ત્યારે છોટા હાથી ડિવાઈડર અને વૃક્ષ સાથે અથડાયું, જ્યાં અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી છે। જ્યાં ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે કે જે વધુ એકવાર અકસ્માતની ઘટના બની છે। ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જ્યાં પ્રાંતિજના મજરા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે। ત્યારે અમદાવાદથી હિંમતનગર છોટા હાથી જઈ રહ્યું હતું અને ત્યાં છોટા હાથીના જે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની હતી, જ્યાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જે ડિવાઈડર સાથે છોટા હાથી ભટકાયું, જ્યાં ડિવાઈડર અને જે વૃક્ષ છે એની સાથે જે છોટા હાથી છે અથડાયું હતું અને જેને પગલે અકસ્માત થવાની ઘટના બની હતી। ત્યારે અકસ્માતમાં જે ચાલક છે તેને ઈજાઓ પહોંચી છે, જ્યાં ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં છોટા હાથીની જે હાલત શું થઈ છે તમે જોઈ રહ્યા છો, જ્યાં જે ડ્રાઈવરનો આગળનો જે પાર્ટ હોય છે સંપૂર્ણ જે કચ્ચરધાણ થઈ ગયો છે। ત્યારે આ પરથી જોઈ શકાય છે કે ડ્રાઈવરને કેટલા પ્રમાણમાં ઈજા પહોંચી હશે, કે જ્યાં જે છોટા હાથીનો આગળનો ભાગ જે મથાળું જે છે ત્યાં જે એકદમ કચ્ચરધાણ થઈ ગયું છે, ત્યાં જે ડ્રાઈવર જે છે એને પણ ઈજાઓ પહોંચી છે। આ ઘટના છે પ્રાંતિજના મજરા બ્રિજ નજીક કે જ્યાં અકસ્માતની ઘટના બની છે। છોટા હાથીનું જે ડિવાઈડર અને વૃક્ષ સાથે અથડાયા બાદ અકસ્માત થયો હતો, જ્યાં અમદાવાદથી હિંમતનગર આ છોટા હાથી જઈ રહ્યું હતું અને જ્યાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જ્યાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જે છોટા હાથી છે જે કહી શકાય કે વૃક્ષ અને ડિવાઈડર સાથે અથડાયું હતું અને જેને પગલે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં અકસ્માતમાં જે ચાલકને ઈજાઓ પહોંચી હતી અને જે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક જે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું।